નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજના વિડીયોની અંદર 10મા ધોરણ પછી જે વિદ્યાર્થી ડિપ્લોમાની અંદર એડમિશન લેવા માંગતા હોય, ડિપ્લોમાની અંદર ફોર્મ ભરવા માંગતા હોય, એના માટે આજનો વિડીયો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. આજથી ડિપ્લોમાના ફોર્મ શરૂ થઈ ગયા છે ભરવા માટે. તો ફોર્મ પહેલેથી લઈને છેલ્લે સુધી ફોર્મ કઈ રીતે ભરાય છે, બધી માહિતી તમને ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળશે. અને કોલેજ ક્યારથી સ્ટાર્ટ થશે, એના માટેની કોલેજ ક્યારે એડ કરવાની આવશે, બધી માહિતી તમને આજના વિડીયોની અંદર મળી જશે. તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. અને આ વિડીયો છે, વિડીયો પર ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તમને સ્ક્રીન ઉપર દેખાય છે કે સૌથી પહેલા તો આપણે એસસીપીડીસી ની વેબસાઇટ ઉપર આપણે આવી ગયા છે. આ વેબસાઇટ તમને કઈ રીતે મળશે? તમારે સૌથી પહેલા ગૂગલ બ્રાઉઝરમાં તમારે જવાનું છે, ગૂગલ ક્રોમમાં, અને ગૂગલમાં તમારે એસસીપીડીસી લખવાનું છે. એસસીપીડીસી લખશો, પહેલી જે લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે આની અંદર સૌથી પહેલા તો આ વેબસાઇટ છે તમારી પાસે. તો અહીંયા જો કોમન રજિસ્ટ્રેશન ફોર એસસીપીડીસી 2022 એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો એટલે તમારી સામે આ એક ભુજ ડિપ્લોમાની બીજી વેબસાઇટ ઓપન થશે. આ વેબસાઇટ ઓપન થઈ ગયા બાદ પછી અહીંયા જો ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન એસસીપીડીસી 2022 એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે આવી રીતે પેજ ઓપન થશે. હવે આ જે પેજ ઓપન થયું છે એની અંદર સૌથી પહેલા તમે અહીંયા વાંચો કે રજિસ્ટ્રેશન કેન્ડિડેટ સાઇન ઇન. તો અહીંયા સાઇન ઇન એટલે કે લોગિન કરવાનું છે. પરંતુ તમારું નવું હશે તો તમે લોગિન નહીં કરી શકો. પહેલા તમારે શું કરવું પડશે? રજિસ્ટ્રેશન કરવું પડશે. તો રજિસ્ટ્રેશન કરવા માટે પહેલા તમારે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે પછી આ બધી જે ડિટેલ છે બધી વાંચવાની છે, બરોબર છે? તો બધી ડિટેલ છે તમારે વાંચવાની છે. અને આની અંદર અહીંયા આઈ એગ્રી ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે. આ ડિટેલની અંદર શું જણાવેલું છે હું તમને જણાવી દઉં. આમાં તમારે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો બધા સાચા છે, બધી માહિતી તમારી સાચી છે, એની બાંહેધરી તમે આપો છો. અને તમારું જે આઈડી પાસવર્ડ છે એ તમે કોઈને આપશો નહીં, બધી જવાબદારી તમારા ઉપર રહેશે. અને આની અંદર ફી જે લે છે એ એસસીપીડીસી તરફથી લેવામાં આવે છે, બરોબર છે? અને જે ઇન્સ્ટિટ્યૂટની જે ફીસ છે, કોલેજની જે ફીસ છે એ ફીસ જેટલી લેશે એની એસસીપીડીસી તરફથી કોઈ પણ જવાબદારી રહેશે નહીં, બરોબર છે? તો આઈ એગ્રી ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે. પછી આગળ જશો એટલે તમારી સામે આવું સાઇનઅપનું ફોર્મ આવશે. પહેલા તમારે સાઇનઅપ બધું પ્રોસેસ પતી જશે પછી તમે લોગિન કરી શકો છો, બરોબર? તો કેન્ડિડેટ નેમ એઝ પર 10th માર્કશીટ. આની અંદર તમારે 10માની જે માર્કશીટની અંદર જેવું નામ છે એવું નામ અહીંયા લખવાનું છે, કેપિટલ અક્ષરમાં લખવાનું છે. જેમ કે હું તમને બતાવું, એક એક્ઝામ્પલ હું તમને આપું. જેમ કે મેહુલ નામથી એક વિદ્યાર્થી છે તો હું કેપિટલમાં લખીશ અહીંયા. તો મેહુલ પછી જેમ કે તમારું જો સરનેમ એટલે કે અટક પહેલા આવતી હોય, નામ પછી આવતું હોય તો પણ તમે એવી રીતે કરી શકો છો. મેહુલ પછી જેમ કે એના પપ્પાનું નામ, જેમ કે આપણે વિનોદભાઈ છે, વિનોદભાઈ પટેલ, બરોબર છે? આવી રીતે નામ છે એના 10માની માર્કશીટમાં, એટલે આપણે આવી રીતે લખેલું છે. તો મોબાઈલ નંબર છે, તમારો મોબાઈલ નંબર જે તમારો ચાલુ મોબાઈલ નંબર હોય જેની અંદર મેસેજ આવશે એ ચાલુ મોબાઈલ નંબર આની અંદર લખવાનો છે. ખાલી એમ જ નંબર લખી નાખું છું. ઈમેલ આઈડી ની અંદર પણ મેસેજ ઈમેલ આવશે એટલે તમારો જે ઈમેલ આઈડી છે એ તમારે લખવાનું રહેશે. ઈમેલ આઈડી તમે કોઈ પણ ઈમેલ આઈડી તમારે બનાવેલું ના હોય તો બનાવી લેજો કે ઈમેલ આઈડી જરૂરી છે. યુઝર આઈડી છે તો યુઝર આઈડી ની અંદર એવું તમારે નામ લખવાનું છે કે તમે આઈડી અને પાસવર્ડ તરીકે એને યુઝ કરી શકો છો. જેમ કે અહીંયા મેહુલ મેં લખેલું છે તો મેહુલ તરીકે હું યુઝર આઈડી હું આવી રીતે બનાવી શકું છું, મેહુલ. પછી આની અંદર જેમ કે હું કોઈ પાછળ કોઈ પણ નંબર લખી શકું છું. કેમ કે યુઝર આઈડી એવું રાખવાનું છે કે જેથી કરીને એના ઉપર આઈડી કોઈ બનાવેલું ના હોય. જેમ કે મેહુલ પટેલ હું રાખું છું, બરોબર છે? ચાલો એના ઉપર આઈડી કોઈ બનાવેલું નથી, બરોબર છે? જો મેહુલ પટેલ ઉપર કોઈ, જેમ કે મેં બનાવી દીધું છે, પાછું મેહુલ પટેલ નામનો કોઈ બીજો વિદ્યાર્થી હશે તો બનાવી શકશે નહીં. તો મેહુલ પટેલ ના બદલે તમે મેહુલ, જેમ કે આની અંદર નંબર તમે કોઈ પણ લખી શકો છો, 4 5 6 7 એવી રીતે તમે નંબર લખી શકો છો. આવી રીતે આઈડી તમે બનાવી શકો છો, બરોબર છે? પરંતુ આ જે આઈડી અને પાસવર્ડ છે તમારે યાદ રાખવું પડશે. કે અહીંયા પટેલ આપણે લખી દઈએ છીએ. હવે ચૂઝ યોર પાસવર્ડ. પાસવર્ડ તમારે બનાવવાનો છે તો પાસવર્ડ તમે કોઈ પણ રીતે તમે પાસવર્ડ એવી રીતે બનાવી ના શકો. આમાં જે પણ ઇન્સ્ટ્રક્શન આપેલી છે પાંચ સ્ટેપ તમારે ફોલો કરવાના તો તમે પાસવર્ડ બનાવી શકશો. 5 સ્ટેપ હું તમને જલ્દીથી તમને બતાવું કઈ રીતે થશે. જેમ કે સૌથી પહેલા તો પાસવર્ડ તમારો 8 આંકડાથી લઈને 13 આંકડા સુધીનો હોવો જોઈએ, એની વચ્ચે હોવો જોઈએ. તો અને એક આંકડો છે કેપિટલ હોવો જોઈએ, એક સ્મોલ હોવો જોઈએ. એની અંદર સ્પેશિયલ કેરેક્ટર યુઝ કરવાનું છે. અને એની અંદર તમારે નંબર પણ યુઝ કરવાના છે. જેમ કે મેહુલ નામથી છે હું પાસવર્ડ બનાવું છું, તમે કોઈ પણ પાસવર્ડ બનાવી શકો છો. જેમ કે મેહુલનો એમ કેપિટલ હું કરું છું આની અંદર. પછી આની અંદર AEHUL એ સ્મોલમાં લખું છું. પછી @ હવે આ જે છે એટની જગ્યાએ તમે સ્ટાર પણ કરી શકો છો, હેશ પણ કરી શકો છો, કોઈ પણ કરી શકો છો. પછી આની પછી આપણે નંબર લખીએ છીએ, જેમ કે 7 8 9 હું 3 નંબર લખું છું. કોઈ પણ નંબર તમે લખી શકો છો 13 આંકડાની અંદર. તો આની અંદર નંબર પણ આવી ગયા, સ્પેશિયલ કેરેક્ટર પણ આવી ગયું, કેપિટલ લેટર પણ આવી ગયું અને સ્મોલ લેટર પણ આવી ગયું. અને હું કોપી કરીશ, કોપી.
અને આની અંદર હું પેસ્ટ કરીશ કંટ્રોલ V, બરોબર છે. હવે કન્ફર્મ પાસવર્ડ આની અંદર પણ પાછું એ જ પાસવર્ડ તમારે લખવાનો છે જે પાસવર્ડ આની અંદર લખેલું હતું, બરોબર. બંનેમાં સરખું રહેવું જોઈએ. સિક્યોરિટી પિન છે તો સિક્યોરિટી પિનની અંદર હવે આમાં જે પિન આપેલો છે, આ પિન જે નંબર આપેલો છે એ તમારે લખવાનો છે. NF777 અને 6 આ નંબર તમારે લખાઈ ગયો, બરોબર. પછી તમારે સબમિટ બટન ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો સબમિટ બટન ઉપર તમે સિલેક્ટ કરશો તો આની અંદર થશે કઈ રીતે કે તમારી સામે પાછું પૂછશે કે તમે જેટલી ડિટેલ તમે નાખેલી છે એ ઓકે છે. તમારે અહીંયાની અંદર વેરીફાઈ માટે તમારે ઓકે કરી દેવાની. પછી તમારી સામે પાછી ડિટેલ આવી જશે કે તમે આટલી ડિટેલ તમે નાખેલી છે. તમારું યુઝર આઈડી આવી જશે, મેલ આવી જશે, મોબાઈલ નંબર આવી જશે. પછી નીચે વેરીફાઈનું બટન હશે. વેરીફાઈ કરવા માટે પાછું તમારે ક્લિક કરવું પડશે. તમે ક્લિક કરશો એટલે તમારા સામે એક આવશે, તમારા મોબાઈલ ઉપર એક ઓટીપી સેન્ડ થશે. એ ઓટીપી તમારે નાખવાનો રહેશે. ઓટીપી તમે નાખશો પછી તમે ઓકે કરશો એટલે તમારું વેરીફાઈ થઈ જશે, બરોબર છે. વેરીફાઈ થઈ ગયા બાદ તમારું આ રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી થઈ જશે. આ જે પ્રોસેસ છે આપણે એકવાર ઓલરેડી આપણે કરેલી છે. એક મોબાઈલ નંબર ઉપર ખાલી એક જ વાર થાય એટલે એકવાર આપણે કરેલી છે એટલે પાછી બીજી વાર થશે નહીં, બરોબર છે. તો એવી પ્રોસેસ તમારે કરી દીધા બાદ તમારે યુઝર આઈડી અને પાસવર્ડ તમારા મોબાઈલ ઉપર ઓટીપી આવે, તમારે ઓટીપી નાખીને તમારે વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ થઈ ગયા બાદ પછી તમારે શું કરવાનું છે, હોમ ઉપર આવી જવાનું છે. હોમ ઉપર આવી ગયા બાદ તમારે આ જે સાઇન ઇન છે સાઇન ઇન કરી નાખવાનું છે. જેમ કે હું તમને સાઇન ઇન કરેલું હું બતાવું. આની અંદર યુઝર આઈડી તમે જે બનાવેલો છે, બરોબર. જેમ કે મેહુલ પટેલ જે પાસવર્ડ છે તમે જે પાસવર્ડ બનાવેલો હતો, મારો પાસવર્ડ જેમ કે હું તમને કહું કે જે રીતે મેહુલનો મેં બનાવેલો હતો એ એક્ઝામ્પલ તરીકે તો કેપિટલ MEHUL@12 પછી 789 આ પાસવર્ડ મેં રાખેલો હતો તમારી સામે એ હું નાખીશ. જે સિક્યોરિટી પિન છે સિક્યોરિટી પિન અહીંયા જેટલો લખેલો હતો એ સિક્યોરિટી પિન અહીંયા લખવાનો. પછી સાઇન ઇન કરીશ. સાઇન ઇન કરી દીધા બાદ તમારી સામે આવી રીતે પેજ ઓપન થશે. આ પેજ ઓપન થશે, બરોબર. એમાં તમારે અહીંયા નામ લખેલું હશે, નામ તમારું તમે જે નામ સિલેક્ટ કરેલું હશે એ નામ. પછી યુઝર આઈડી લખેલું હશે કે યુઝર આઈડી જેમ કે તમે જે યુઝર આઈડી જે રાખેલું છે એ આપણે જે મેહુલ 789 રાખેલું, મેહુલ પટેલ રાખેલું તો એ. હવે આની અંદર તમારે જો ધ્યાનથી આની અંદર બે ટાઈપના છે. આ એક નીચેનું છે, આ એક ઉપરનું છે. તો ડિપ્લોમા ફર્સ્ટ ડિપ્લોમા આફ્ટર એસએસસી કાઉન્સેલિંગ 2022, બરોબર છે. તો 2022 ની અંદર તમારે ડિપ્લોમા તમારે ફર્સ્ટ યરમાં લેવું હોય તો આ તમારે ફોર્મ ભરવાનું છે. એટલે ડિપ્લોમા લેવા માટે વિદ્યાર્થીઓ માટે તો શરૂ થશે 16 જૂનના રોજ, એટલે કે આજે શરૂ થશે અને પૂરું થશે 7 જુલાઈના રોજ. આ પ્રોસેસ પતશે, રજિસ્ટ્રેશનની પ્રોસેસ પતશે. તમે ફોર્મ આની વચ્ચે તમે ગમે ત્યારે ભરી શકો છો. તો સૌથી પહેલા તો તમારે અહીંયા સિક્યોરિટી પિન નાખવાનું છે. અહીંયા જે લખેલું છે 12 કેપિટલ A કેપિટલ B 47, ઓકે. પછી ક્લિક હેર ટુ અપ્લાય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તમે ક્લિક કરશો પ્રોસીડ પર જવાનું છે. ઘણા વિદ્યાર્થીઓને ક્લિક હેર ટુ એપ્લાય લાલ કલરનું બટન નહીં હોય, બ્લુ કલરનું બટન હશે એના ઉપર જવાનું છે. થોડી ઘણી તમે ડિટેલ તમે ભરશો, બરોબર. પાછા તમે હોમ ઉપર આવશો તો તમારી આવી રીતે તમારા ફોર્મ આવી જશે. હવે આની અંદર તમને દેખાય છે કે એપ્લિકેશન ફોર્મ છે, અહીંયા લખેલા છે, બધા અલગ અલગ લખેલા છે, બરોબર છે. અને સ્ટેટસ અહીંયા લખેલું છે. તો જો સ્ટેટસ રજિસ્ટ્રેશનનું જે ફોર્મ છે એ ફોર્મ આપણે ભરી દીધું છે, બરોબર. જે ફોર્મ આપણે બધી ડિટેલ નાખેલી હતી એ ફોર્મ આપણે બધી તમને ખબર છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી નાખેલું હતું, નામ નાખેલું, તો એ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કમ્પ્લીટ થઈ જશે તો અહીંયા જો કમ્પ્લીટેડ લખેલું આવશે ગ્રીન અક્ષરથી, અને જો ઇનકમ્પ્લીટ હશે તો અહીંયા રેડ અક્ષરથી ઇનકમ્પ્લીટ લખેલું આવશે. તો આપણે બધું ગ્રીન અક્ષરથી કમ્પ્લીટેડ આપણે કરવાનું છે જ્યાં સુધી આ ફોર્મ ના ભરાય ત્યાં સુધી. તો અહીંયા સાઈડમાં તમને અહીંયા ઓપ્શન પણ આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા વ્યૂ રજિસ્ટ્રેશન ફોર્મની આગળ ખરાની નિશાની આવી ગઈ છે એટલે આપણે ભરાઈ ગયું છે. હવે એપ્લિકેશન ફોર્મ ઉપર આપણે ક્લિક કરવાનું છે. બધા ઉપર ક્લિક કરતા જઈશું ને આપણે બધી ડિટેલ નાખતા જઈશું, બરોબર છે. તો અહીંયા જો 10માની માર્કશીટ પ્રમાણે તમારું નામ અહીંયા દેખાશે. તમારા ફાધરનું નામ અહીંયા તમારે લખવાનું છે. મધરનું નામ છે, મધરનું નામ તમારે અહીંયા લખવાનું છે, બરોબર છે. જે માતાનું નામ જે હશે એ કેપિટલમાં લખો, વધારે સારું કેપિટલમાં જ લખવાનું છે. પછી ડેટ ઓફ બર્થ છે તો અહીંયા તમારી જન્મ તારીખ તમારે અહીંયા લખવાની છે. પછી જેન્ડર છે, જેન્ડર તમારે મેલ, ફિમેલ, ટ્રાન્સજેન્ડર જે પણ તમારો હોય એ તમે સિલેક્ટ કરો. ઇન્ડિયન છે તો ઇન્ડિયન નેશનાલિટી તમે સિલેક્ટ કરો, બરોબર છે, ઇન્ડિયન. પછી ડોમિસાઇલ છે તો ગુજરાતથી છો કે તમે અધર સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું છે તો ગુજરાત સિલેક્ટ કરીશું. પછી કેટેગરી છે જનરલ, જો આમાં કેટેગરીમાં જનરલ સિલેક્ટ કરેલી છે તો પહેલા હું તમને સમજાવી દઉં કે કેટેગરી કઈ રીતે છે. તમારી પાસે EWS, SC, ST અને ACBC, ACBCની જગ્યાએ OBC, બરોબર, બંને હોઈ શકે. તો EWS, SC, ST અને ACBC, તો આનું તમારી પાસે જાતિનો દાખલો હોય, આનું તમારી પાસે દાખલો હોય તો જ એ સિલેક્ટ કરજો. બાકી તમારી પાસે AWS નો સર્ટિફિકેટ ના હોય તો તમે AWS સિલેક્ટ કરતા નહીં, બરોબર છે, યાદ રાખજો. એ તમે સિલેક્ટ કરશો તમારા જાતિનો દાખલો જોઈશે, બરોબર, નવો કઢાવેલો હશે. પછી SC, ST ની અંદર તમારે પ્રિસિપ કાર્ડની અંદર તમે એપ્લાય કરશો, પ્રિસિપ કાર્ડ જોઈશે.
એસસીબીસી ની અંદર જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જોઈશે જ. આટલું એક્સ્ટ્રા જોઈશે, બરોબર છે. પછી આપણે આમાં જનરલ સિલેક્ટ કરશું. તો આમાં એક પછી આપણે જોઈએ એક સર્વિસમેન છે, તો આમાં નો કરેલું છે. એક સર્વિસમેન નો મતલબ એવો છે કે શું તમે પહેલા સૈનિકમાં કામ કરેલું છે, સૈનિક તરીકે? જો કામ કરેલું હોય તો યસ કરજો, બાકી નો કરજો. તમે યસ કરશો તો તમારે ડોક્યુમેન્ટ પર તમારે બતાવવું પડશે. ફિઝિકલ હેન્ડીકેપ એટલે માની લો કે તમે વિકલાંગ હોય, તમે વિકલાંગ હોય તો આની અંદર યસ આવશે, બાકી ન આવશે. વિકલાંગતાનું તમે બતાવશો તો આની અંદર તમારે સર્ટિફિકેટ અપલોડ કરવાનું આવશે. સર્ટિફિકેટ છે એ તમારે કોઈ પણ ડોક્ટર સર્જન હોય તો એનું સર્ટિફિકેટ બતાવવું પડશે. એમાં 40% કરતા વધારે વિકલાંગતા હોય તો જ વેલિડ ગણાશે. 40%, બરોબર. પછી આ જે ઓપ્શન છે ઘણો ઇમ્પોર્ટન્ટ છે, ટ્યુશન ફી વ્યુઅર. આમાં આપણે યસ કરવું કે નો કરવું ઘણા બધા વિદ્યાર્થી પૂછે છે. તો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે તમારી પાસે આવકનો દાખલો હોવો જોઈએ. ટીએફડબ્લ્યુએસ ની અંદર તમારે જો ભરો છો તો આવકનો દાખલો હોવો જોઈએ. ટીએફડબ્લ્યુએસ એ શું છે સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે તમારા માર્ક્સ સરસ હોય અને માર્ક્સની અંદર તમારે પ્રાઇવેટ કોલેજની અંદર તમારે એડમિશન લેવું હોય તો એના રિગાર્ડિંગ તમે એમાં ફોર્મ ભરી શકો છો. ને ટીએફડબ્લ્યુએસ ની અંદર તમે જો યસ કરશો તો આવકનો દાખલો એની અંદર જોઈશે. જો આવકનો દાખલો નથી તો તમે આમાં ભરી શકશો નહીં, બરોબર છે. તો આમાં જેમ કે તમે યસ કરો છો તો તમારે આવકનો દાખલો તમારે એટેચ કરવો પડશે એની અંદર. ટીએફડબ્લ્યુએસ એવી સીટ છે કે તમે પ્રાઇવેટ કોલેજની અંદર તમે ફ્રીમાં ભણી શકો છો. 2 થી 3 સીટ એવી હોય છે. પરંતુ તમારા માર્ક્સ વધારે હશે તો તમારે પ્રાઇવેટ કોલેજમાં તમારો ટીએફડબ્લ્યુએસના અંડરમાં તમારે સીટમાં નંબર લાગશે. તમારો ગવર્મેન્ટ કોલેજમાં નંબર લાગે એટલા તમારા માર્ક્સ હોય ત્યારે તમે પ્રાઇવેટ કોલેજની અંદર ટીએફડબ્લ્યુએસમાં સીટમાં તમે નંબર લઈ શકો છો, બરોબર છે. તો આમાં જેમ કે હું યસ કરું છું કે નો કરું છું એ મારા ઉપર છે. તો જેમ કે હું અહીંયા નો રહેવા દઉં છું, બરોબર. યસ રાખીશ તો મારે આવકનો દાખલો અપલોડ કરવો પડશે, બરોબર. તો ફેમિલીની એન્યુઅલ ઇન્કમ આમાં તમારે સિલેક્ટ કરવાની છે. હવે તમારી પાસે આવકનો દાખલો હોય એની અંદર લખેલું હોય, આવકની દાખલાની અંદર ઇન્કમ લખેલી હોય, જેમ કે 5 લાખ છે, 6 લાખ છે, 2.5 લાખ છે કે 8 લાખ છે, કોઈ પણ તો 8 લાખ કરતા વધારે તો તમારે એ સિલેક્ટ કરવાનું છે એ હિસાબે. અને જો તમારી પાસે ના હોય જેમ કે તમારે આવકનો દાખલો ના હોય ફાધરનો, તમે જનરલ કેટેગરીમાં આવતા હોય, બરોબર છે, તો તમારે આમાંથી તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હું 2.5 લાખ થી 8 લાખ વચ્ચે સિલેક્ટ કરું છું. યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ, તો આની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે. ટેકનિકલ સબ્જેક્ટ મેં પાસ કરેલો છે તો આની અંદર તમારે આવશે નો આવશે, બરોબર છે. ટેકનિકલ યુ પાસ ટેકનિકલ સબ્જેક્ટ ના મેં નથી પાસ કરેલું, બરોબર છે. જે આપણે નીચે આવશું ટેકનિકલ સબ્જેક્ટ એટલે કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ આવે છે. ડુ યુ પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, તો નો આવશે. એટલે તમારા પેરેન્ટ્સ છે, તમારા માતા પિતા છે, એ બંને માંથી કોઈ એક ગવર્મેન્ટ જોબમાં કામ કરેલું છે તો આમાં યસ કરવું પડશે. યસ કરશો તો તમારે સર્ટિફિકેટ બતાવવું પડશે, બરોબર છે. તો ડુ યુ હેવ પીએમ કેર સર્ટિફિકેટ, તમારી પાસે પીએમ કેર સર્ટિફિકેટ છે? નો આવશે. પીએમ કેર સર્ટિફિકેટ કોને કહેવાય? જેમ કે કોઈના માતા પિતા એ સૈનિકમાં હોય, કોઈના પપ્પા સૈનિકમાં હોય અને એમને ડેથ થઈ ગઈ હોય, એ શહીદ થઈ ગયા હોય, તો એના જે બાળકો છે એને પીએમ કેર તરફથી ફંડ આપવામાં આવે છે. સર્ટિફિકેટ એમની પાસે હોય છે. પીએમ કેરનું સર્ટિફિકેટ આવા કારણોસર ઘણીવાર હોય છે, અલગ અલગ કારણોસર એમની પાસે હોય છે. તો આપણે નો કરશું કેમ કે ઘણા બધા વિદ્યાર્થી પાસે નથી. જેની પાસે હોય તો યસ કરી શકો છો. ક્વોલિફિકેશન એક્ઝામિનેશન, આની અંદર તમારે લખવાનું છે પાસ 10th ઓનલી. તમારે 10 પાસ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે, બરોબર છે. બાકી તમારે કઈ સિલેક્ટ કરવાનું નથી. આ બધું આપણે ફિલઅપ કરી દીધું છે. ઉપર અહીંયા તમારું નામ ને પપ્પાનું નામ મધરનું નામ તમારે કેપિટલ રાખજો, સ્મોલમાં નહીં. સેવ એન્ડ નેક્સ્ટ પર આપણે ક્લિક કરશું. પછી તમારે યસ પર તમારે જવાનું છે. યસ પર તમે સિલેક્ટ કરશો એટલે તમારી સામે જો અહીંયા સાઈડમાં અહીંયા ખરું આવી જશે. પહેલામાં ખરું થઈ ગયું, બીજામાં ખરું થઈ ગયું, હવે ત્રીજામાં આપણે ખરું કરીએ છીએ. તો પાસિંગ સ્ટેટસ છે તો પાસ તમારે કરવાનું છે. તમે 10મું પાસ છો? હા, તો યસ પાસ છો. પાસિંગ મંથ છે તો કયા મંથમાં તમે પાસ કરેલું છે? 10માનું જ્યારે રિઝલ્ટ આવેલું હોય, જેમ કે આપણે અહીંયા સિલેક્ટ આપણે કરીએ કે જેમ કે જૂનમાં રિઝલ્ટ આવેલું હતું, બરોબર, તો હું જૂન સિલેક્ટ કરીશ. પછી પાસિંગ યર 2022, બરોબર. હવે માની લો કે કોઈએ 10મું છે ગયા વર્ષે પાસ આઉટ કરેલું હોય તો એનો અહીંયા મહિનો લખવાનો અને અહીંયા વર્ષ લખવાનું 2021. એવી રીતે તમે અલગ અલગ મહિનો પર તમે લખી શકો છો. કોઈ પણ રીતે તમે નાખી શકો છો, વર્ષ નાખી શકો છો. હવે સીટ નંબર છે તો અહીંયા તમારો સીટ નંબર, તમારે હવે માર્કશીટ લઈને બેસવાનું છે. 10માની માર્કશીટ, એમાં સીટ નંબર લખેલું હશે તો અહીંયા સીટ નંબર લખી નાખો તમારો, બરોબર. જેટલા 6 આંકડા કે 7 આંકડાનો જેટલો સીટ નંબર હોય તમારી પાસે એ તમારે લખવાનો છે. અહીંયા કોઈ પણ નંબર લખી નાખો છો. એસએસસી પાસ નંબર ઓફ એટેમ્પ્ટ, માની લો કે તમે એસએસસી તમે બીજી વાર એક્ઝામ આપેલી હોય, 2 વાર કે ત્રીજી વાર એક્ઝામ આપેલી હોય, બીજી વાર એક્ઝામ આપેલી હોય તો અહીંયા 2 આવશે. ત્રીજી વાર તમે આપેલી હોય તો 3 આવશે. ચોથી વાર તમે પાસ કરેલા હોય તો 4 આવશે, બરોબર. એસએસસી પાસ છે, જેમ કે તમે પહેલી વારમાં પાસ કરેલું તો અહીંયા 1 આવશે. બોર્ડ છે તો કયું બોર્ડથી તમે પાસ કરેલું છે? અહીંયા ઇન્ડિયાના બધા બોર્ડ અહીંયા લખેલા છે. તો આપણે ગુજરાત બોર્ડનું સિલેક્ટ કરીશ. બીજા કોઈ પણ ગુજરાતની બહારના હોય તો એ સિલેક્ટ પણ કરી શકે છે આમાંથી.
ગુજરાત સિલેક્ટ કરીશ તો અહીંયા તમને દેખાય ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. તો ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ છે. અહીંયા તમે બોર્ડ સિલેક્ટ કર્યું છે, પછી તમારે કયા રાજ્યથી તમે પાસ આઉટ થયેલા છો એ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા હું ગુજરાત કરીશ. પછી ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ, તો હવે તમે ગુજરાત સિલેક્ટ કર્યું છે તો તમે કયા જિલ્લાથી છો તમારે સિલેક્ટ કરવાનું છે. તો હું અહીંયા સુરત સિલેક્ટ કરીશ. પછી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, સ્કૂલનો ઇન્ડેક્સ નંબર એ પણ સર્ટિફિકેટમાં જ આપેલો છે. તમે એકવાર જોશો તો તમને સર્ટિફિકેટમાં નંબર દેખાશે, ઇન્ડેક્સ નંબર. અત્યારે આપણે ગમે તે લખી નાખીએ છીએ, તમને જાણ ઇન્ડેક્સ નંબર એ ઇન્ડેક્સ નંબર આવશે. પછી રિઝલ્ટ મોડ છે, તો રિઝલ્ટ મોડ પર્સન્ટેજમાં અહીંયા તમારે લખવાનું છે, બરોબર છે. તો મેક્સિમમ માર્ક છે એ મેક્સિમમ માર્ક તમારા કેટલા આવેલા છે 600 માંથી તમારા કેટલા આવેલા છે તમારે લખવાનું છે. અને અહીંયા તમારે જેમ કે 600 માંથી તમારા આવેલા છે 550 આવેલા છે તમારે લખવાનું છે, બરોબર છે. 600 માંથી આવશે, પર્સન્ટેજ તમારા અહીંયા બતાવી દેશે. પછી ડિવિઝન છે, તો ડિવિઝન કયું છે તમારે, ફર્સ્ટ છે, સેકન્ડ છે, થર્ડ છે, અથવા નોટ એપ્લિકેબલ છે. તો ડિવિઝનની અંદર તમારે નોટ એપ્લિકેબલ તમે કરી શકો છો, બરોબર. ડિવિઝન તમને જો આપેલું હોય, તમે ફર્સ્ટ ક્લાસ છો, સેકન્ડ ક્લાસ છો, થર્ડ ક્લાસ છો, એવું તમને સર્ટિફિકેટમાં જો બતાવેલું હોય તો તમારે સિલેક્ટ કરી શકો છો. જો સર્ટિફિકેટમાં ના લખેલું હોય તો તમારે નોટ એપ્લિકેબલ લખો તો પણ ચાલે, બરોબર છે. એ જે મેરિટ બનશે એ આના પરથી મેરિટ બનશે નહીં, પર્સન્ટેજ ઉપર મેરિટ બનશે એ આના પરથી બનશે, બરોબર. સબ્જેક્ટ યર, સેમેસ્ટર વાઇઝ માર્ક્સ ડિટેલ. હવે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એના માર્ક્સ તમારે નાખવાના છે, બરોબર. તો ગણિતમાં તમે પાસ છો તો અહીંયા પાસ તમારે સિલેક્ટ કરવાનું છે, બરોબર. ત્રણે પાસ કરી દો. પછી મેક્સિમમ માર્ક્સ તો 100 માર્ક્સ રહેશે. ત્રણમાંથી 100 માર્ક્સમાંથી કેટલા માર્ક્સ આવેલા છે એ તમારે લખવાનું છે. અહીંયા આપણે 100 માર્ક્સ લખી દઈએ છીએ. હવે માની લો કે ગણિતમાંથી મારા 100 માંથી મારા આવેલા છે 82 માર્ક્સ. પછી સાયન્સની અંદર મારા આવેલા છે જેમ કે મારા 69 માર્ક્સ, અને ઇંગ્લિશમાં મારા આવેલા છે મારા 75 માર્ક્સ, બરોબર છે. તો મારું ટોટલ આવી રીતે નીચે બતાવશે 224 ટોટલ છે, અને અહીંયા 300 માર્ક્સ છે, અને અહીંયા સબ્જેક્ટ યર, સેમેસ્ટર, પર્સન્ટેજ છે 75.33%. એ મારા મેરિટના પર્સન્ટેજ કહેવાશે. આના ઉપર ત્રણ ઉપર મેરિટ બનશે તમારું, બરોબર છે. તો તમને ખબર પડી ગઈ આટલી ડિટેલમાં, બરોબર છે. અને આ જે વિડીયો છે એ વિડીયોને લાઈક પણ કરી દેજો. અને આ વિડીયો છે એ તમને ખબર ના પડે તો તમે ફોર્મ ભરવા માટે તમે ધીમેથી તમે જોઈ શકો છો, બરોબર છે. આપણે 7x પર આપણે સિલેક્ટ કરશું, અહીંયા યસ કરશું. આપણે યસ કર્યા બાદ તમારી સામે હવે એડ્રેસ માટેની ડિટેલ બધી આવી ગઈ છે. જો તમને અહીંયા સાઈડમાં દેખાશે ખરું નિશાની આવી ગઈ, તમે ડિટેલ બધી નાખતા જશો એવી રીતે ખરું થતું જશે. તો અહીંયા ઘરનું એડ્રેસ છે તમારે નાખવું પડશે. તમારે કોઈ પણ મારું એડ્રેસ છે, એડ્રેસ મારી રીતે હું નાખી દઉં છું તમને એક્ઝામ્પલ માટે, બરોબર. અહીંયા સોસાયટીનું નામ નાખવું પડશે. અહીંયા ઘરનું નામ અથવા ઘણા ગામડાની અંદર એનું નામ હોય છે, ઘરનું નામ હોય છે અથવા નંબર હોય છે. એ બંનેમાંથી તમે એક લખી શકો છો. અહીંયા સોસાયટી છે તો સોસાયટીનું નામ તમે લખી શકો છો, બરોબર છે. આ તમને બતાવવા ખાતર હું ખાલી એમ જ લખું છું. તો અહીંયા સોસાયટીનું નામ આવશે. અહીંયા તમે કયા સિટીમાંથી, કયા વિલેજમાંથી, કયા ટાઉનમાંથી છો એ તમારે લખવાનું છે. તો જેમ કે હું અહીંયા લખીશ બરોબર છે. અહીંયા કન્ટ્રી ઇન્ડિયા રહેશે. સ્ટેટ છે તો કયા સ્ટેટમાંથી છો તમે, બરોબર છે, તમારે લખવાનું છે, સિલેક્ટ કરવાનું છે. પછી ડિસ્ટ્રિક્ટ છે તો કયા ડિસ્ટ્રિક્ટમાંથી છો તમે, સ્ટેટ સિલેક્ટ કરશો એટલે ડિસ્ટ્રિક્ટ ઓટોમેટિક આવી જશે. પછી પિનકોડ છે, પિનકોડ તમારે લખવાનો છે, બરોબર છે. પિનકોડ લખ્યા બાદ હવે આની અંદર જો ISD કોડ તો ઓટોમેટિક આવી જશે. હવે અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર છે ઓપ્શનલ છે, અને અલ્ટરનેટ ઈમેલ આઈડી ઓપ્શનલ છે. તમારી પાસે બીજો કોઈ નંબર હોય તો તમે લખી શકો છો, અને બીજો ઈમેલ આઈડી હોય તો લખી શકો છો, બરોબર. બાકી બીજું કંઈ લખવાની જરૂર છે નહીં. ઓપ્શનલનો મતલબ એમ છે કે તમે ના લખો તો પણ ચાલે. પછી હવે આવે છે પરમનન્ટ એડ્રેસ. ઉપર આવે છે કોરસ્પોન્ડન્ટ એડ્રેસ છે, નીચે છે પરમનન્ટ એડ્રેસ. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે એમનું પરમનન્ટ એડ્રેસ એટલે કે એનું આધાર કાર્ડની અંદર એડ્રેસ અલગ હોય છે. જેમ કે ગામડાનું એડ્રેસ હોય છે, પછી અહીંયા કોઈના માસી કે ફુવા કે કાકાના ઘરે રહેતા હોય અથવા ભાડે રહેતા હોય છે, તો એમનું એ એડ્રેસ એ કોરસ્પોન્ડન્સ એડ્રેસ કહેવાય છે. અને પરમનન્ટ એડ્રેસ જે આધાર કાર્ડમાં લખેલું હોય છે એ પરમનન્ટ એડ્રેસ રહેશે, બરોબર છે. બંને એડ્રેસ ઘણા બધા વિદ્યાર્થીઓને સરખા હોય છે, એવું પણ થાય છે. જો સરખા હોય તો તમારે સેમ એસ કોરસ્પોન્ડન્ટ એડ્રેસમાં તમારે સિલેક્ટ કરવાનું છે. સેમ એસ કોરસ્પોન્ડન્ટ એડ્રેસ એટલે ઉપર જે મારું એડ્રેસ છે એ જ નીચે મારું સરખું થશે. અને જો સેમ ના હોય તો પરમનન્ટ એડ્રેસ છે એ તમારું અલગ હોય, તમે બીજી જગ્યાએ મેન તમારું ઘર બીજે હોય પરંતુ તમે રહેતા બીજે હોય, બરોબર છે. તમે ઈચ્છો કે પરમનન્ટ એડ્રેસ તમારે અલગ એની નાખવું છે તો તમે નાખી શકો છો. પછી 7x પર આપણે જઈશું, પછી આપણે યસ કરશું. યસ કર્યા બાદ તમારી સામે અહીંયા દેખાશે, જો અહીંયા વ્યૂ એન્ડ એડિટ કોન્ટેક્ટ ડિટેલમાં અહીંયા આવી ગયું છે, ઓકે થઈ ગયું છે, બરોબર છે. હવે તમારી સામે અહીંયા જો મેં જનરલ કેટેગરી મેં સિલેક્ટ કરેલી છે એટલે આની અંદર આવકનો દાખલો અપલોડ કરવાનું પૂછતું નથી. જો હું EWS સિલેક્ટ કરું તો મારે અહીંયા EWS નું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. SC ST કે ACDC સિલેક્ટ કરું તો એનું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે, બરોબર છે. અને બીજું ફ્રી સિપ કાર્ડ પણ અપલોડ કરવું પડે જો SC ST સિલેક્ટ કરો
અને ઓબીસી સિલેક્ટ કરો તો ઓબીસી માટે એનસીએલ એટલે કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ તમારે સબમિટ કરવું પડે. અને જેમ કે ટીએફડબ્લ્યુએસમાં તમે સિલેક્ટ કરેલું છે, તમે જનરલ કેટેગરીમાં આવો અને ટીએફડબ્લ્યુએસ તમે સિલેક્ટ કરો, તમારે આવકનો દાખલો પણ આની અંદર તમારે અપલોડ કરવો પડશે, બરોબર છે. અને આની અંદર જો ફોટોગ્રાફ છે અપલોડ કરવાનો છે, તો ફોટોગ્રાફની સાઇઝ છે 10 KB રાખવાની છે મિનિમમ, અને મેક્સિમમ છે 100 KB હોવી જોઈએ. કોઈ પણ ફોટોગ્રાફ તમે સિલેક્ટ કરવાનું. પછી 10માની માર્કશીટ છે, 10માની માર્કશીટ પીડીએફ ફોર્મેટમાં રાખવાની છે, કે જેની સાઇઝ મિનિમમ 10 KB અને મેક્સિમમ 200 KB. અને ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ છે, જન્મ તારીખનો દાખલો છે, તો એ પણ પીડીએફમાં અપલોડ કરવાનો છે, જે મિનિમમ 10 રાખવાની છે અને 200 રાખવાની છે, બરોબર છે. આની અંદર તમે જોશો તો 10માની માર્કશીટ અને સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે. એ તમારે તમારી પાસે સર્ટિફિકેટ, તમને ખબર છે કે 10માની માર્કશીટ અને સર્ટિફિકેટ તમારું આવ્યું નહીં હોય, બરોબર. તો તમે એનો જે સ્ક્રીનશોટ છે, ઓનલાઈન સ્ક્રીનશોટ, એ તમે એનો સ્ક્રીનશોટ સારી રીતે લઈને એને પીડીએફમાં તમે કન્વર્ટ કરીને પછી અપલોડ કરી શકો છો, બરોબર છે. તો આમાં પીડીએફમાં અપલોડ કરશો તો આની જે પીડીએફની સાઇઝ છે મિનિમમ 10 રાખવાની છે અને મેક્સિમમ 200 રાખવાની છે. આમાં તમારે ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે. ડોક્યુમેન્ટ નંબરની અંદર તમારે 10માની માર્કશીટ અને સર્ટિફિકેટ ઉપર જે સર્ટિફિકેટ નંબર હોય છે એ નંબર તમારે લખવાનો રહેશે. પછી આની અંદર તમારે ચૂઝ કરવાનો છે કોઈ પણ, બરોબર છે. પછી પ્રિવ્યુ એન્ડ અપલોડ તમે કરી શકો છો. ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ. હવે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટની અંદર તમારી પાસે જન્મ તારીખનો દાખલો અહીંયા અપલોડ કરવાનો છે, જે પીડીએફમાં તમારે કરવાનો છે. તમારે ફોટો પાડી મોબાઈલથી પછી તમારે પીડીએફમાં કન્વર્ટ કરવાનું રહેશે, પછી એને અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ નંબરની અંદર તમારે ડોક્યુમેન્ટ નંબર છે, તમારા જન્મ તારીખના દાખલાના ખૂણામાં ઉપર કોઈ પણ નંબર લખેલો તો પણ નંબર લખી શકો છો. નંબર ના લખેલો હોય તો તમે 01 લખી શકો છો, બરોબર છે. અપલોડ તમારે ત્યારે જ થશે જ્યારે આ જે સાઇઝની વચ્ચે હશે. 10 KB રાખવાની છે મિનિમમ અને મેક્સિમમ 200 KB રાખવાની છે. હવે ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ ઘણા બધા વિદ્યાર્થીઓનું હોતું નથી, જન્મ તારીખનો દાખલો, તો એના બદલે તમે એલસી તમે અપલોડ કરો તો પણ ચાલશે, બરોબર છે. હવે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે, તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાછું આમાં અપલોડ કરવાનું છે. જો તમે આમાં બર્થ સર્ટિફિકેટની જગ્યાએ એલસી સિલેક્ટ કરો તો પણ આમાં એલસી તમારે અપલોડ કરવું પડશે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે એ પણ તમારે ફોટો પાડીને પીડીએફમાં કન્વર્ટ કરીને અહીંયા ડોક્યુમેન્ટ નંબરમાં પણ તમારે જે લિવિંગ સર્ટિફિકેટમાં કોઈ નંબર લખેલો હોય તો તમે લખી શકો છો, અથવા આની અંદર 02 તમે લખી શકો છો. આની તમે અપલોડ કરશો, પછી તમારે પ્રિવ્યુ એને અપલોડ કરશો, પછી તમારે શું કરવાનું છે, તમારે નેક્સ્ટ પર તમારે જવાનું છે, બરોબર. નેક્સ્ટ ઉપર તમે જશો એટલે તમારી સામે અત્યારે ઓપન થશે નહીં, કેમ કે મેં સિલેક્ટ કરેલું નથી. તો અત્યારે આપણે પહેલા ફટાફટ આપણે અપલોડ કરી દઈએ, બરોબર છે. તમે અહીંયા જોઈ શકો છો કે જેમ કે ફોટોગ્રાફ છે, તો મેં ફોટોગ્રાફ મારે અહીંયા મેં સિલેક્ટ કરેલો છે. તમારે સૌથી પહેલા જો સિલેક્ટ કરવા શું કરવાનું છે, અહીંયા ચૂઝ ફાઇલ અહીંયા લખેલું હશે, એમાં તમારે સિલેક્ટ કરવાનું છે, બરોબર છે. ચૂઝ ફાઇલ અહીંયા તમે સિલેક્ટ કરશો પછી તમારી સામે આવી રીતે તમારા મોબાઈલ કે તમારા કોમ્પ્યુટરની અંદર ડોક્યુમેન્ટ બધા ઓપન થશે. તો તમારી સાઇઝના હિસાબે તમારે સિલેક્ટ કરવાનું છે એ સાઇઝમાં કન્વર્ટ કરીને. તો જેમ કે હું અહીંયા કોઈ પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરી દઈશ, બરોબર છે. અહીંયા હું એક ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. અહીંયા મેં ફોટો અપલોડ મારી પાસે હતો તો મેં કરી દીધો છે. 10માની માર્કશીટ, જન્મ તારીખનો દાખલો અને એલસી, એના બદલે હું કંઈ પણ મારું ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમને બતાવવા માટે જ કરું છું. તો આ અપલોડ થઈ ગયું છે. પછી અહીંયા પ્રિવ્યુ અને અપલોડ પર તમારે સિલેક્ટ કરવાનું છે. એ ડોક્યુમેન્ટ નંબર લખવું જરૂરી છે, તો અહીંયા હું 1 લખી દઈશ. પ્રિવ્યુ અને અપલોડ પર હું સિલેક્ટ કરીશ. તો સિલેક્ટ કર્યા બાદ અહીંયા જેમ કે આ ડોક્યુમેન્ટ તમને બતાવશે, પછી અહીંયાની અંદર સેવ તમારે કરવાનું છે. તો આની અંદર તમારે અપલોડ કરવું હોય તો પહેલા જેમ કે આમાં સિલેક્ટ કરવું પડશે, પછી એડિટ એન્ડ અપલોડ પર તમારે જવું, પાછું ચેન્જ કરવું હોય તો તમારે પાછું ચેન્જ કરવું હોય તો. હવે લિવિંગ સર્ટિફિકેટ મારે પાછું મૂકવું છે, તો હું પાછું આની અંદર ચૂઝ ફાઇલમાં જઈશ. પાછું મારું જ્યાં મેં લિવિંગ સર્ટિફિકેટ મેં મૂકેલું હશે હું સિલેક્ટ કરીશ, પછી હું ઓપન કરીશ. પછી અહીંયા પ્રિવ્યુ અને અપલોડ પર હું કરીશ, ત્યારે અપલોડ થશે. આમાં ડોક્યુમેન્ટ નંબર બાકી છે એટલે ના પાડે છે. ડોક્યુમેન્ટ નંબર આપણે હું લખી નાખું છું. પ્રિવ્યુ અને અપલોડ પર હું જઈશ. પછી આની અંદર જેમ કે મને બધું બતાવશે કે તમારું આ આવી રીતે અપલોડ થાય છે, બરોબર છે. ડોક્યુમેન્ટ મને બતાવશે, બરોબર દેખાય, વંચાય તો તમારે સેવ કરવાનું છે. તમે સેવ કરશો, બરોબર છે. પછી અહીંયા જો બધું અહીંયા સિલેક્ટ થઈ ગયું હશે, હું તમને એકવાર બતાવી દઉં છું. ડોક્યુમેન્ટ જો અહીંયા ડોક્યુમેન્ટ બધા અહીંયા થઈ ગયા છે. મારી પાસે સ્કૂલનું સર્ટિફિકેટ ને અત્યારે નથી એટલે હું ખાલી આધાર કાર્ડ અપલોડ કરેલું છે મેં તમને બતાવવા માટે. અહીંયા જો બધા ખરાની ઓપ્શન સાઇન યસ સાઇનની બતાવી દીધી છે. હવે પ્રિવ્યુ અને ફાઇનલ સબમિટ પર છેલ્લે આવશું. જ્યારે આ બધું થઈ હશે, ઉપરનું બધું ઓકે થઈ જશે, ત્યારે તમારે પ્રિવ્યુ અને ફાઇનલ સબમિટ આવશે. યાદ રાખજો, તમારે બધી ડિટેલ તમારે વાંચવાની છે. ધ્યાનથી તમે બધું એકવાર તમે વાંચી લો, કંઈ પણ ભૂલ ના થવી જોઈએ. ભૂલ હોય તો પાછું એને એડિટમાં જઈને એડિટ કરજો, અહીંયા ઉપર જઈને તમારે ચેન્જીસ કરજો. અને ભૂલ ના હોય તો તમારે નીચે આવવાનું છે, બરોબર છે. તમારે નીચે તમે આવશો તો અહીંયા બધું લખેલું છે. જો મેં જેટલી પણ ડિટેલ મેં નાખેલી છે બધી સાચી છે, કંઈ પણ મિસ્ટેક નથી. ફ્યુચરની અંદર
કંઈ પણ મિસ્ટેક હશે તો મારી જવાબદારી રહેશે. તો અહીંયા ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરવાનું છે યસમાં, પછી તમારે સેવ એન્ડ ફાઇનલ સબમિટ પર તમારે જવાનું છે, પછી યસ કરવાનું છે તમારે. આટલું તમે કરશો એટલે તમારી સામે જો આવી રીતે ફોર્મ આવી જશે. તો બધું કમ્પ્લીટ અહીંયા આવવું જોઈએ, જો લીલા અક્ષર બધું કમ્પ્લીટ થવું જોઈએ, તમને અહીંયા દેખાય છે, બરોબર છે. ખાલી પે રજિસ્ટ્રેશન ફીસ છે એ ઇન્ક્લુડ બતાવે છે, કેમ કે રજિસ્ટ્રેશનની જે ફીસ છે એ ફીસ છેલ્લે ભરવાની આવે છે, બરોબર, છેલ્લે ભરવાની આવશે. તો એના માટે તમારે અહીંયા પ્રે રજિસ્ટ્રેશન ફીસ તમારે પે કરવાની છે, ફીસ તમારે પે કરવાની રહેશે. તો એ તમારે અહીંયા પે કરી શકો છો. અહીંયા પે આપણે હું કરીશ, તો ઓનલાઈન પે કરવાની છે, 200 રૂપિયા પે કરવાની છે, બરોબર છે. તો થ્રુ બિલડેક્સ છે તો 200 રૂપિયા પે તમે ઓનલાઈન કરી શકો છો. અહીંયા ઓકે કરીને તમારે પે ફી પર તમારે જવાનું છે. પે ફી પર તમે ગયા બાદ તમારી સામે એક ઓનલાઈન પોર્ટફોલિયો તમારી સામે આવશે. તમે એકવાર વાંચી લો તમારું નામ ને એપ્લિકેશન નંબર, જન્મ તારીખ. પછી આ પાછું અહીંયા સિલેક્ટ કરવાનું છે. પછી પ્રોસેસ ફોર પેમેન્ટ પર તમારે જવાનું છે. પેમેન્ટ પર તમે જશો એટલે તમારી સામે જો ત્યાં ક્રેડિટ કાર્ડ છે તો એનાથી તમે પેમેન્ટ કરી શકો છો, ડેબિટ કાર્ડથી કરી શકો છો, ઇન્ટરનેટ બેન્કિંગથી કરી શકો છો, QR કોડથી તમે કરી શકો છો, અને યુપીઆઈથી પણ તમે કરી શકો છો. QR કોડ એટલે કે કેવું છે કે આમાં તમે QR કોડ એટલે કે એક કોડ આવશે આની સ્ક્રીન ઉપર, હું તમને બતાવું, જેમ કે મેક પેમેન્ટ 200 રૂપિયા, બરોબર. 200 રૂપિયા પ્રોસેસ વિથ પેમેન્ટ પર તમારે જવાનું છે. તમે જશો એટલે તમારી સામે યા તો યુપીઆઈ નાખી શકો છો, આ તો QR કોડ. હવે QR કોડ છે તમારે આ જો સ્કેન છે તમારા મોબાઈલમાં ગૂગલ પે છે કે ફોન પે છે કે પેટીએમ છે એને તમારે આમાં સ્કેન કરવાનું છે. તમે સ્કેન કરીને તમે પેમેન્ટ કરશો એટલે પેમેન્ટ થઈ જશે, બરોબર. પેમેન્ટ થઈ જશે એટલે જે મેં તમને બતાવેલું હતું એની અંદર તમારે ઓકે લખાયેલું આવી જશે, બરોબર છે. આની અંદર અત્યારે બતાવશે નહીં, પરંતુ હું તમને બતાવું કે જે રેડ કલરનું જે ઇનકમ્પ્લીટ હતું એ ઇનકમ્પ્લીટના બદલે તમારે ગ્રીન લખાયેલો આવી જશે, કમ્પ્લીટેડ લખાયેલો આવી જશે. ત્યારે તમારું ફોર્મ છે બધું ફોર્મ પ્રોપરલી ફિલઅપ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, તમારે એપ્લિકેશન ફોર્મ જે તમને બતાવશે નીચેથી તમારે પ્રિન્ટ કરી લેવાની છે. એપ્લિકેશન ફોર્મ છે તમારે એની PDF તમારે મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં સેવ કરી લેવાની છે, એની પ્રિન્ટ કરીને તમારી પાસે રાખવાની છે, બરોબર છે. આટલી પ્રોસેસ છે તમારે કરેલી હોવી જોઈએ. આટલી પ્રોસેસ છે એ પ્રોસેસ અત્યારે 7 જુલાઈ સુધી આ જ પ્રોસેસ રહેશે. અને તમે જે ડોક્યુમેન્ટ તમે નાખેલા છે એ ડોક્યુમેન્ટ 7 જુલાઈ પછી બધા ઓફિસર છે, SCPDC ના ઓફિસર છે, સર છે, ટીચર છે, એ બધું ચેક કરશે તમે જે ડોક્યુમેન્ટ નાખેલા છે બરોબર છે કે નહીં. ડોક્યુમેન્ટ બરોબર નાખેલા હશે તો તમારા પોર્ટલ ઉપર, ઓનલાઈન પોર્ટલ ઉપર લખાયેલો આવી જશે કે તમારા ડોક્યુમેન્ટ છે એ વેરીફાઈ થઈ ગયા છે, બરોબર છે. વેરીફાઈ સક્સેસફુલ વેરીફાઈ થઈ ગયા છે. અને જો ડોક્યુમેન્ટમાં કે કોઈ પણ બાબતે ભૂલ હશે તો એમાં એવું લખાયેલું આવશે કે તમારે આટલી ક્વેરી બતાવશે, ક્વેરી એટલે ભૂલ બતાવશે, તો તમારા ફોન પર મેલ ઉપર પણ મેસેજ જશે, બરોબર છે. તો તમે એ જે ક્વેરી છે, જે ભૂલ છે તમે સુધારશો, પછી પાછું ડોક્યુમેન્ટ પાછું સુધારી નાખશો, પછી તમારું અપ્રૂવ થશે. અને બધા તમારા ડોક્યુમેન્ટ અપ્રૂવ થઈ જશે પછી થોડા ટાઈમમાં, એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર, જુલાઈની અંદર, જુલાઈમાં કે ઓગસ્ટની અંદર તમારે મેરિટ આવશે. બધા વિદ્યાર્થીઓને એક મેરિટ આવશે, અને મેરિટ આવી ગયા બાદ પછી તમારે કોલેજ નાખવાની થશે. કોલેજ કઈ રીતે નાખવાની થશે, મેરિટ કઈ રીતે આવશે, એના ઉપર વિડીયો પ્રોપરલી આવી જશે. જે પણ વિદ્યાર્થીને વિડીયો જોતો હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. આમાં રજિસ્ટ્રેશનની ફીસ 200 રૂપિયા છે. તમારે જો અમારી પાસે અમારું ગાઈડન્સ લેવું હોય, બરોબર છે, તો ગાઈડન્સના રિગાર્ડિંગ અમારો ચાર્જ પણ છે, જેની અંદર અમે ઓનલાઈન બધા વિદ્યાર્થીઓને શીખવાડશું ફોર્મ કઈ રીતે ભરાય, કઈ રીતે કોલેજ સિલેક્શન થાય, કયો કોર્સ સારો છે, કઈ કોલેજની અંદર કઈ રીતે એડમિશન લેવાય, ડોક્યુમેન્ટ નંબર કઈ રીતે નાખી શકાય છે, બરોબર છે. બધી માહિતી તમને મળશે, પરંતુ એનો ચાર્જ છે 200 રૂપિયા ચાર્જ છે અમારો. તમારે જો લેવું હોય તો તમે લઈ શકો છો. તો મારો જે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબરની અંદર તમે વોટ્સઅપ તમે પહેલા કરી શકો છો, બરોબર છે. આપણી વેબસાઇટ ઉપર જઈને તમારે પેમેન્ટ કરવું પડશે, પરંતુ વેબસાઇટની હજી લિંક હજી બનાવી નથી. એ લિંક બની જશે આજે સાંજ સુધીમાં. તો કાલેથી તમારે અમારું પેમેન્ટ ચાલુ થશે. 200 રૂપિયા ચાર્જ, જેમાં અમે ખાલી ગાઈડન્સ આપશું કે ફોર્મ કઈ રીતે ભરવાનું. અમે ફોર્મ અમે ભરીને નહીં આપીએ, પરંતુ તમારે કંઈ પણ પ્રોબ્લેમ હશે તો અમે ગાઈડન્સ આપશું. અને એના રિગાર્ડિંગ ઓનલાઈન મીટિંગ થશે. ઓનલાઈન મીટિંગમાં તમે ગૂગલ મીટની અંદર મીટિંગ થશે. તમને મારો મોબાઈલ નંબર, એક નંબર પણ આપવામાં આવશે. એના ઉપર તમે કંઈ પણ હેલ્પ હોય જોતી હોય, 1 મહિનાની અંદર, 2 મહિનાની અંદર, જ્યાં સુધી તમારું એડમિશન ના થાય ત્યાં સુધી તમે ગાઈડન્સ લઈ શકો છો, બરોબર છે. તો એ ચાર્જ છે 200 રૂપીસ છે. એ ચાર્જ લેવાનું મેઇન કારણ એ પણ છે કે અમારે બીજા માણસો છે એમને કામે લગાડવા પડે છે, તો એમને પણ અમારે પેમેન્ટ કરવું પડશે. તો બીજા મિત્રો, તમારા માટે જેટલી માહિતી, તમને કોઈ પણ માહિતી જોતી હોય તો બધી માહિતીની હેલ્પ થશે. અત્યારે આપણા જે કોન્ટેક્ટ નંબર છે, કોન્ટેક્ટ નંબર ઉપર બધા વિદ્યાર્થીઓ ઘણા બધા ફોન આવતા હોય છે, પરંતુ આપણે બિઝી શેડ્યુલના કારણે આપણે ફોન ઉચકતા નથી. ઘણું અમારે સાઈડમાં ઘણું કામકાજ હોય છે, બરોબર છે, કોલેજમાં. તો એના કારણસર તમને એક સ્ક્રીન ઉપર એક નોટિસ પણ દેખાશે, એક્શન હેઝ બીન ડિટેક્ટેડ. તો આવું ઘણી વાર થાય છે, મોબાઈલમાં પણ થશે, બરોબર.
મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં આવું ઘણીવાર થાય તો તમારે શું કરવાનું છે, તમારે ગૂગલ બ્રાઉઝર બંધ કરવાનું છે અથવા થોડી વાર પછી પાછું ઓપન કરવાનું છે, અથવા ઇનકોગ્નિટો મોડમાં તમારે ઓપન કરવાનું છે. અહીંયા તમે 3 ટપકા ઉપર જશો તો અહીંયા જો ન્યૂ ઇનકોગ્નિટો વિન્ડો, એમાં જઈને તમે ફોર્મ ભરશો તો તમારું ફોર્મ ભરાઈ જશે. બીજી કંઈ પણ તમારે ક્વેરી હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને આપણો વોટ્સઅપ ગ્રુપ છે, જે વોટ્સઅપ ગ્રુપમાં નીચે આપેલું છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. તમારા ફ્રેન્ડ છે, તમારા ફ્રેન્ડને પણ આ વિડીયો શેર કરો, જેથી કરીને એને પણ એડમિશનમાં એ જોડાઈ શકે છે, ફોર્મ ભરી શકે છે. અને બીજું, નીચે ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે ઘણી બધી પીડીએફ આપણે મોકલે છે કે મેરિટ કઈ રીતે, મેરિટ કેટલું આવે છે, કટ ઓફ કઈ રીતે આવી શકે છે, બધી નીચે મોકલેલી છે. બરોબર. હવે આના પછી જે નેક્સ્ટ વિડીયો આવશે, એ નેક્સ્ટ વિડીયોની અંદર ડિપ્લોમાની અંદર કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે, મેરિટ કઈ રીતે તમારું બનશે, અને પછી તમારે કોલેજની ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ ક્યારે આવશે એનો વિડીયો બનશે. બરોબર, આજે કે કાલે વિડીયો અપલોડ થઈ જશે. તો એ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. નીચે બાજુમાં જે ઘંટડી આવે છે, ઘંટડી પર સિલેક્ટ કરીને ઓલ પર સિલેક્ટ કરી દેજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. પરંતુ આ જે વિડીયો છે, વિડીયો માટે તમારે અમે ઘણી મહેનત કરેલી છે. વિડીયોને 1 લાઈક આપી દીજો. તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.